નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંડી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। શાનદાર રિકવરી સાથે બંધ થયા બજાર। નિફ્ટી નીચલા સ્તરેથી લગભગ 250 પોઈન્ટ સુધરીને 25,700ના સ્તરની નજીક। બેંક નિફ્ટીમાં પણ આવ્યો લગભગ 550 પોઈન્ટનો સુધારો। તો મિડ કેપ ઇન્ડેક્સ પણ આવ્યું ગ્રીન ઝોનમાં। ગાઈડન્સ ઘટાડાતા બજાજ ફાઇનાન્સમાં આવી નફા વસૂલી। શેર 7.25% ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર। મેનેજમેન્ટે ગ્રોથ ગાઈડન્સ 100 બીપીએસ ઘટાડતા શેરમાં રહ્યું દબાણ। સાથે જ બજાજ ફિન્સર્વ પણ 6.5% ઘટ્યો। બીજા ત્રિમાસિકમાં બજાજ ફિન્સર્વનો નફો 7.5% વધ્યો। એનઆઈઆઈમાં પણ જોવા મળ્યો ઉછાળો। ભારત ફોર્જે બીજા ત્રિમાસિકમાં રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ। રેવન્યુ 9%, તો નફો 23% વધ્યો। માર્જિનમાં પણ જોવા મળ્યો સુધારો। પરિણામ બાદ મેનેજમેન્ટે કહ્યું નોન યુએસ એક્સપોર્ટ પર ખાસ ફોકસથી અમેરિકાથી થનારા નુકસાનની ચૂકવણી। પરિણામ બાદ શેરમાં જોવા મળી ખરીદારી। આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની એશિયન પેઇન્ટ્સના પરિણામ। 25% વધી શકે છે એશિયન પેઇન્ટ્સનો નફો। સાથે જ અશોક લેલેન્ડ, એચએલ સહિત વાયદાની 5 કંપનીઓના પરિણામો પર રહેશે નજર। અને બજારમાં એસઆઈપીમાં રેકોર્ડ રોકાણ યથાવત। ઓક્ટોબરમાં એસઆઈપી રોકાણ ₹29,500 કરોડને પાર। ઇક્વિટી ફંડમાં રોકાણ 19% ઘટ્યું, પરંતુ ફ્લેક્સી કેપમાં રોકાણ વધ્યું। હાઇબ્રિડ ફંડ એનએફઓમાં પણ રોકાણકારોએ નાખ્યા પૈસા। ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં સારી મજબૂતી આવતી જોવા મળી છે અને નિફ્ટીની વીકલી એક્સપાયરીને દિવસે ખરીદારીનો મૂળ માહોલ દેખાયો। સેન્સેક્સની વાત કરી લઈએ તો 0.40%ની મજબૂતી સાથે સેન્સેક્સ 83,871 પર બંધ થયો અને નિફ્ટીની વાત કરીએ તો 0.47%ની મજબૂતી સાથે નિફ્ટી 25,700ના થોડા નીચે 25,694 ઉપર બંધ થતો જોવા મળ્યો છે। મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં પણ 0.5%ની મજબૂતી આવી। 60,427 પર ક્લોઝિંગ મિડકેપનું જોઈ શકીએ છે અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.35% બેંક નિફ્ટી પણ મજબૂત થઈને 58,138 પર બંધ થયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ 1,423 શેર લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,490 શેર ઘટાડા સાથે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ પર નજર કરી લઈએ। ગેનર્સથી શરૂઆત કરીએ। ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોનું કાઉન્ટર આજનું ટોપ ગેનર કાઉન્ટર રહ્યું છે 3.47%ની મજબૂતી સાથે। બીઈએલ પર નજર કરી લો 2.51%ની મજબૂતી ત્યાં બની છે। એમએનએમ 2.33% જેટલો મજબૂત અને અદાની પોર્ટ્સ પણ 2% જેટલો મજબૂત થયો છે। અને ત્યારબાદ નજર કરી લે તો એચસેલ ટેક, એચડીએફસી લાઇફ, ઇટર્નલ અને બજાજ ઓટોમાં લગભગ 1.5થી 2.5%ની મજબૂતી બનતી જોવા મળી છે। હવે નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ। જે રીતે આપણે હેડલાઇનમાં વાત કરી બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ આજના ટોપ લૂઝર કાઉન્ટર બન્યા છે। બજાજ ફાઇનાન્સ 7.35% 7.35% દબાણ સાથે બંધ થયો છે। બજાજ ફિન્સર્વ 6.09% દબાણ સાથે બંધ થયો છે। ઓએનજીસી 0.5%નું દબાણ અને ટાટા મોટર્સમાં પણ 0.69%નું દબાણ બન્યું છે। અને આ ઉપરાંત આપણે નજર કરીએ તો અપોલો હોસ્પિટલ, કોટક મહિન્દ્રા બેંક, મેક્સ હેલ્થ કેર આ બધા કાઉન્ટરમાં 5%ની દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। તો નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લીધી। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે CWAના રાકેશ પૂજારા। રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આ વીકલી એક્સપાયરીને દિવસે પણ આપણને ખરીદારી આવતી દેખાય છે અને નિફ્ટી લગભગ 25,700ની નજીક બંધ થયો છે। આગળ આપ કયા સ્તર જોઈ રહ્યા છો અને કયા ટાર્ગેટ, કયા સ્ટોપલોસ રાખીને કઈ રીતનો આપની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બનશે નિફ્ટી માટે? બેઝિકલી જે ફ્રાઈડે જે માર્કેટ નીચેના સ્તરોથી જે રિકવર થયું અને 50-day મૂવિંગ એવરેજ ટેસ્ટ કરી ત્યાંથી રિકવરી થયું। કાલે માર્કેટ ઉપર હતું, આજે ફ્લેટ ખુલી, ઉપર થોડું અને થોડું નીચે ગયું, સારું એવું નીચે ગયું અને હવે આજે ઉપર બંધ આવ્યું છે। એટલે મને લાગે છે કે આ માર્કેટ હવે જે રિસન્ટ હાઈ માર્યો હતો 26,097 કે 98નો હાઈ મારેલો, માર્કેટ ત્યાં તરફ જઈ રહ્યું છે અને મને લાગે છે એને કમ્ફર્ટેબલી ક્રોસ પણ કરશે। એટલે મારા પેલું ટાર્ગેટ તો 26,100 જ છે
અને જે હિસાબે નીચેના સ્તરો પર બાઇંગ આવી રહ્યું છે એ પ્રમાણે મને લાગે છે કે બજારમાં બાઇંગ ઇન્ટરેસ્ટ પાછો આવ્યો છે. લગભગ ગયા ઓક્ટોબરથી બજાર કરેક્શનમાં છે અને ઓલમોસ્ટ 13-14 મહિના થઈ ગયા બજાર કરેક્શનમાં છે. મને લાગે છે કે એ કરેક્શનનો દોર હવે પતી ગયો છે અને હવે માર્કેટ ધીરે ધીરે ઉપરની તરફ વધશે. ઓકે, તો આપ જે રીતે કહી રહ્યા છો કરેક્શનનો દોર અહીંયા આગળથી પૂરો થતો દેખાઈ રહ્યો છે અને માર્કેટ ઉપર જઈ શકે છે, તો આ સ્તરોથી ખરીદારી કરવી જોઈએ કે થોડા ઘટાડે ખરીદારી કરવી જોઈએ અને કેટલા ટાર્ગેટ સ્ટોપ લોસ કયા રાખવાના રહેશે? સ્તરેથી તો લેવાનું બને જ છે, પણ ઘટાડાના સ્તરે પણ મને લાગે છે કે અક્યુમ્યુલેટ કરવા જેવું જ છે. અને જે 50 ડે મૂવિંગ એવરેજનું જે હવે લેવલ છે લગભગ 25,375 ની આજુબાજુ છે અને એને આપણે સ્ટોપ લોસ સમજીને ચાલીએ. અને એમાં મને લાગે છે કે પોઝિશનલી નિફ્ટી લોંગ કરીને ઉભા રહેવું જોઈએ અને લગભગ 25,350 ની આજુબાજુનો એનો સ્ટોપ લોસ રાખવાનો અને દરેક ઘટાડે નિફ્ટીમાં લઈને ચાલવાની જ સલાહ છે. ઓકે, તો દરેક ઘટાડે નિફ્ટીમાં લઈને ચાલવાની, ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને 25,355થી લઈને 25,375ની વચ્ચેનો એક તમે સ્ટોપ લોસ રાખી શકો છો. 26,100ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને નિફ્ટી માટે રાકેશજીની જે ખાસ સલાહ બની રહી છે અત્યારના સ્તરોથી કે ઘટાડે અહીંયા આગળથી ખરીદીને થોડા સમય માટે હોલ્ડ કરીને ચાલો, થોડો લાંબો સમય આપો. તો આ નિફ્ટીની આપણે વાત કરીએ. અને રાકેશજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરી શકાય? નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે એટલે બેંક નિફ્ટીમાં ઘટાડો પણ જલ્દી આવી નથી રહ્યો. અને જ્યારે નિફ્ટીએ 50 ડે મૂવિંગ એવરેજ ટેસ્ટ કરી, પણ બેંક નિફ્ટી તો બહુ દૂર છે 50 ડે. એટલે બેંક નિફ્ટીમાં તો ડેફિનેટલી નિફ્ટી કરતાં વધારે તેજી દેખાઈ રહી છે. એટલે બેંક નિફ્ટીમાં આ સ્તરે પણ લઈ શકાય અને દરેક ઘટાડેમાં એડ કરવું જોઈએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અત્યારના સ્તરેથી કે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર રાકેશજીનો પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. આજના ટોપ ગેનર કાઉન્ટરથી શરૂઆત કરીએ. ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર આજે આપણને 3.5%, 3.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું. આ કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા આપની આગળ કઈ રીતે રાકેશજી સલાહ બનશે? ઇન્ટરગ્લોબ, ઓકે, એક મિનિટ. ઇન્ટરગ્લોબ એવિએશન બેઝિકલી ઓલમોસ્ટ મોનોપોલિસ્ટિક બિઝનેસ છે. મતલબ એરલાઇનમાં સૌથી વધારે માર્કેટ શેર છે, પણ છેલ્લા ઘણા વખતથી છે ને એક કરેક્ટિવ મોડમાં છે અને એ કરેક્ટિવ મોડ મારા હિસાબે પૂરો નથી થયો. એટલે આમાં થોડો અને રાહ જોવાની જ મારા હિસાબે નીતિ રહેવી જોઈએ. હજી એનું જે સ્ટ્રક્ચર છે એ કરેક્ટિવ સ્ટ્રક્ચર છે અને કોન્સોલિડેશન મોડમાં છે. ઓફકોર્સ આજના પ્રાઇસ એક્શન પછી ભાવ થોડો બધી મૂવિંગ એવરેજની ઉપર આવી ગયો, પણ મને નથી લાગતું કે એકદમ બહુ જોરથી વધવાની શક્યતા દેખાઈ રહી છે એમાં. અને એમાં થોડું મને લાગે છે કરેક્ટિવ ફેઝ થોડો લાંબો ચાલશે એવું મને લાગે છે. ઓકે, તો અત્યારે તો અહીંયા આગળથી ઇન્ટરગ્લોબ એવિએશનની અંદર રાહ જોઈને ચાલવાની સલાહ છે, તો કોઈ સ્પેસિફિક સલાહ અહીંયા આગળથી નથી બની રહી. વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની, જ્યાં આજે આપણને ખરીદારી આવતી જોવા મળી છે. M&M 2.33% જેવો મજબૂત થતો દેખાયો. બજાજ ઓટો પણ 1.40% જેવો મજબૂત થતો દેખાયો છે. અને જે ટુ વ્હીલર્સ કાઉન્ટર છે ત્યાં પણ આજે આપણને ખરીદારી આવતી જોવા મળી છે. ઓટો સેક્ટરમાંથી કયા કાઉન્ટર પર આપની ખાસ સલાહ બનશે રાકેશજી? આજે M&M લાઈફ ટાઈમ હાઈ માર્યો અને જે એનું લગભગ 1 મહિના જૂનું કરેક્શન જે ચાલુ થયું હતું આજે પૂરું થયું અને ભાવ ઓલ ટાઈમ હાઈની ઉપર બંધાવ્યો છે. ડિસન્ટ વોલ્યુમ છે એટલે M&M ઇઝ માય ફર્સ્ટ ચોઇસ. લીડરશિપ લાસ્ટ ટાઈમ પણ M&M જ લીધી જ્યારે ઓટો ઇન્ડેક્સ લાઈફ ટાઈમ હાઈ મારેલો, અને આ વખતે પણ લીડરશિપ M&M છે, એને જ લીધી છે. એટલે M&M ઇઝ માય ફર્સ્ટ ચોઇસ. ઓકે, તો M&Mમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ ઓટો કાઉન્ટર્સમાંથી બની રહી છે. તો આપણે ઓટો કાઉન્ટર્સની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. આઈટી સેક્ટરના સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં પણ આપણે આ સપ્તાહની શરૂઆતથી એક ફરીથી ખરીદારી આવતી જોઈ રહ્યા છે. HCL ટેક આજે 1.91% મજબૂત બન્યો છે. ઇન્ફોસિસનું કાઉન્ટર પણ 1%થી વધારેની મજબૂતી દર્શાવી રહ્યું હતું. ટેક કાઉન્ટર્સમાંથી ક્યાં આપનો ફોકસ બની રહ્યો છે અને આઈટી સેક્ટરના જે સ્ટોક્સ છે ત્યાં આપની કઈ રીતની સલાહ બનશે? આઈટી સેક્ટરમાં હું બહુ પોઝિટિવ નથી. આઈટી સેક્ટરમાં ઘણા વખતથી અમે લોકો નેગેટિવ છે, પણ HCL ટેક જે પર્ટિક્યુલરલી આજે તમે વાત કરી રહ્યા છો, HCL ટેક મને લાગે છે કે જો ટેકનોલોજીમાં કોઈ એક કાઉન્ટર લેવું હોય તો એ HCL ટેક લઈ શકાય, કારણ કે એનું પ્રાઇસ સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ છે અને આજના મુવમેન્ટ પછી 200 ડે મૂવિંગ એવરેજની ઉપર બંધાવ્યો છે.
અને કદાચ મંદીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઓવરઓલ આઈટી સેક્ટરમાં મને નથી લાગતું કંઈ સિગ્નિફિકન્ટ મૂવ આવે એવું લાગે છે. પણ HCL ટેક, યસ, ઇટ કેન બી એન એક્સેપ્શન. આઈ ડોન્ટ નો સ્ટોક સ્પેસિફિક કાંઈ હોઈ શકે. HCL ટેકનો જે સ્ટ્રક્ચર છે એટલું નેગેટિવ નથી કમ્પેરેટિવલી. જે HCL જે બાકી બધા જે ટેકનોલોજીના સ્ટોક છે, જેમ કે TCS છે કે ઇન્ફોસિસ છે, એની કરતાં બેટર સ્ટ્રક્ચર છે HCL ટેક. ઓકે, તો HCL ટેકનું સ્ટ્રક્ચર જે છે અહીંયા આગળથી આઈટી સ્ટોક્સમાં વધારે સારું લાગી રહ્યું છે અને આઈટી સ્ટોક્સમાં જો કોઈ ખરીદારી કરવી હોય તો અહીંયા આપ નજર બનાવી શકો છો. HCL ટેક પર એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે વધુ સ્ટોક્સની જો અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. આજે બજાજ ટ્વિન્સ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વમાં આ મોટો ઘટાડો આવતો દેખાયો છે. બજાજ ફાઇનાન્સ 7% જેટલો ઘટ્યો છે, બજાજ ફિન્સર્વ પણ ઘટ્યો દેખાયો છે. કઈ રીતની આપની સલાહ બનશે આ કાઉન્ટર્સ પર? બજાજ ફિન્સર્વ અને બજાજ ફિનાન્સ ઘણા વખતથી તેજીમાં હતા, પણ આજના મૂવ પછી મને એવું લાગે છે કે એની તેજી કદાચ શોર્ટ ટર્મ માટે પતી ગઈ અને કરેક્ટિવ ફેઝ હતો એમાં એક આટલી મોટી ડાઉનવર્ડ મૂવ આવે તો એ કદાચ કોન્સોલિડેશન કાં તો પછી ડાઉનવર્ડ મૂવ ચાલુ થવાના સંકેત હોઈ શકે. એટલે મને લાગે છે કે બજાજ ફિન્સર્વ અને બજાજ ફિનાન્સ બંને આગળ જતા એક કોન્સોલિડેશન ફેસ કરી શકે છે, તો એનાથી થોડા વખત દૂર રહેવાની સલાહ રહેશે મને. ઓકે, તો આ બંને કાઉન્ટર બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વથી થોડી દૂરી બનાવીને રાખો, અત્યારે એ સલાહ અહીંયાથી બનતી જોવા મળી રહી છે. ભારત ફોર્જની વાત કરી લઈએ. રિઝલ્ટ્સની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને આવતી દેખાય છે અને અહીંયા જો આપણે જોઈએ તો ખાસ કરીને આપણને એક સારી મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. અહીંયા આપ કઈ રીતનો સલાહ આપશો બજાજ ફોર્જનું કાઉન્ટર જે આજે લગભગ 5.5% મજબૂત થયું છે? ફોર્જમાં આજે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ છે અને બહુ સારા સ્તર પર આજે બંધ આવ્યો છે. જે ડિફેન્સની આખી જે એક વર્ષમાં તેજી ચાલી એમાં ભારત ફોર્જે પાર્ટિસિપેટ કર્યું જ નહોતું અને હવે મને લાગે છે કે એ પાર્ટિસિપેટ કરવા માટે તૈયાર છે અને એનું પ્રાઇસ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આજે એક લગભગ જે જૂન મહિનાથી જે ટોપ હતું એ જૂન મહિનાનું ટોપ આજે કુદાવીને એની ઉપર બંધ આવ્યો છે અને પ્રાઇસ એક્શન વોલ્યુમ પણ સારું છે. એટલે હવે ભારત ફોર્જ આ લેવલથી અને દરેક ઘટાડાથી લઈને ચાલવાની સલાહ રહેશે. ઓકે, દરેક ઘટાડે આગળથી ભારત ફોર્જને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને જે ડિફેન્સના મજબૂતીની એક જે શ્રેણી છે એની અંદર હવે ભારત ફોર્જ પણ સામેલ થવા જઈ રહ્યું છે. તો આપણે ભારત ફોર્જની આગળથી વાત કરી. વધુ સ્ટોક્સની ચર્ચા આપણે કરી લઈએ અને આજે ખાસ કરીને ટાટા, આપણે જે રીતે વાત કરી અહીંયા આગળથી કે જે ઓટો કાઉન્ટર્સ છે એમાં મજબૂતી આવી હતી, પણ ટાટા મોટર્સ આજે થોડું દબાણ સાથે બંધ થતું જોવા મળ્યું હતું. તો ઓટો કાઉન્ટર્સની આપણે વાત કરી ચૂક્યા છે, તો આગળ વધીશું. ONGCમાં પણ ખાસું દબાણ આજે આપણને જોવા મળ્યું છે, 0.5% આસપાસનું દબાણ. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ONGCનું બહુ સ્ટ્રોંગ કોરિલેશન છે ક્રૂડ સાથે અને ક્રૂડ કોઈ પણ જાતની તેજી દેખાવી નથી રહ્યું અને 60 અને 65ની વચ્ચે સ્ટેબલ થઈ ગયું છે અને એના ચાલતા મને લાગે છે કે ONGC પણ એક રેન્જ બાઉન્ડ એક્ટિવિટી દેખાડી શકે છે. પ્રાઇસ સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી, પણ મને લાગે છે કે રેન્જ બાઉન્ડ એક્ટિવિટી થશે એમાં, એટલે આમાં ખાસ કઈ એક્ટિવિટી ન કરે તો બેટર રહેશે. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? મારી આજની પસંદગી છે મારી અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ ઘણા વખતથી કોન્સોલિડેટ થઈ રહ્યો હતો એક રેન્જમાં અને આજે એ રેન્જ કુદાવી અને બહાર આવ્યો છે. જે એનો પ્રીવિયસ જે રિસન્ટ હાઈ હતો 144.50 એની ઉપર આજે બંધ આવ્યો છે. 146નો બંધ છે. આજે વોલ્યુમ પણ સારું છે અને પ્રાઇસ એક્શન પણ સારું છે. એનું વીકલી કે મંથલી સેટઅપ જુઓ તો એ પણ વ્યવસ્થિત તેજી તરફ છે. તો મારી પહેલી પસંદગી છે અશોક લેલેન્ડ અને એનો સ્ટોપ લોસ લગભગ રહેશે 135 રૂપિયા અને એનો ટાર્ગેટ લગભગ રહેશે 155 રૂપિયા પહેલો ટાર્ગેટ અને 160 રૂપિયાનો બીજો ટાર્ગેટ. ઓકે, તો અશોક લેલેન્ડ એક પસંદગીનું કાઉન્ટર, રાકેશજીનું 135નો સ્ટોપ લોસ રાખો અને 155થી નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 160ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો રાકેશજી, આપની એક પસંદગી અને બીજા કોઈ કાઉન્ટર પર આપની પસંદગી બની રહી છે? પસંદગી આપણે ડિસ્કસ કર્યું, જેના આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડિસ્કસ કર્યું, એ મારી એ બીજી પસંદ છે. આજે એમાં પણ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યો છે અને પ્રાઇસ ઓલ ટાઈમ હાઈની ઉપર બંધ આવ્યો છે. ડેલી, વીકલી, મંથલી ચાર્ટ દરેક પોઝિટિવ છે અને એક નાનું રાઉન્ડિંગ પણ કમ્પ્લીટ થયું છે, જેનું ટોપ હતું લગભગ 3700ની આજુબાજુ, એની ઉપર આજે બંધ આવ્યો છે. એટલે મને લાગે છે કે આ સ્ટોક લગભગ 3900-950 સુધી જશે અને કરંટ ભાવથી લેવાનું અને એનો સ્ટોપ લોસ રાખવાનો 3600 અને લગભગ 3900નો ભાવ આવવા જેવું છે.
ઓકે, તો અશોક લેલેન્ડ ઉપરાંત એમએનએમમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અને 3,900, 3,950ના ટાર્ગેટ અને 3,600નો તમે સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો. તો એમએનએમ અને અશોક લેલેન્ડ આ બે રાકેશજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે. ત્યારે જ હવે આપણે વધુ થોડા સ્ટોક જે આજે ફોકસમાં રહેતા જોવા મળ્યા એની વાત કરી લઈએ. હિન્દ કોપરનું કાઉન્ટર આજે લગભગ 6-6.25% જેટલું મજબૂત થતું દેખાયું છે. આ ઉપરાંત હિન્દાલ્કો જેવા અન્ય મેટલના કાઉન્ટર્સ પણ આજે સારી મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો હિન્દ કોપર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ? મેટલ કાઉન્ટર્સમાંથી કોઈ બીજા કાઉન્ટર પર આપ ફોકસ રાખી રહ્યા છો? સારી એવી તેજી બનેલી છે પર્ટિક્યુલરલી કોપરમાં, અને હિન્દ કોપર એક લીડર છે આ કોપર માર્કેટનું. આજનું જે પ્રાઇસ એક્શન વોલ્યુમ છે બહુ જ સારું છે, અને વોલ્યુમ સાથે એક્શન છે. લગભગ એ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ આજે આવીને ઊભો રહ્યો છે, અને મને લાગે છે કે કમ્ફર્ટેબલી ક્રોસ કરી લાગશે. એટલે મારો વ્યૂ હિન્દ કોપરમાં પોઝિટિવ છે. ઓકે, તો હિન્દ કોપરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને બેંક્સમાંથી આપની સલાહ ક્યાં બનશે? આજે પ્રાઇવેટ બેંક, મોટાભાગની બેંક આજે પોઝિટિવ નોટ પર બંધ થતી જોવા મળી છે. એસબીઆઈ જેવી પીએસયુ બેંક પણ 5%ની મજબૂતી દર્શાવી રહી હતી. તો પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી ક્યાં ફોકસ હોવું જોઈએ? કયા કાઉન્ટર્સ પર ધ્યાન રાખવું રહેશે, રાકેશજી? બેંક બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટ્રોંગ સેટઅપ્સ છે, અને બહુ સારો રાઇઝ આવ્યો છે. તો કદાચ પીએસયુ બેંક અહીંયા કોન્સોલિડેટ પણ થઈ શકે, પણ ઓવરઓલ મને લાગે છે પીએસયુ બેંક હજી ઘણું વધવાની બાકી છે. પ્રાઇવેટ બેંક્સમાં મને લાગે છે કે મોટી બેંક કરતાં નાની બેંક જેમ કે ફેડરલ બેંક છે કે આઈડીએફસી બેંક છે, સાઉથ ઇન્ડિયા બેંક છે, આ બધી બેંકો તરફ ધ્યાન આપવું જોઈએ. એટલે પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકમાં નાની બેંકો છે એ મારી પ્રેફરન્સ રહેશે. ઓકે, તો નાની પીએસયુ બેંક ઉપર તમે અહીં આગળથી ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આ બેંક્સમાંથી આપણે ખાસ કરીને વાત કરી છે. અને વધુ થોડા કાઉન્ટર ડિસ્કસ કરી લઈએ. કેઈસીનું કાઉન્ટર આજે 6%ની ઉપરની મજબૂતી સાથે બંધ થયું છે. આજે આના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? કેઈસી ઇન્ટરનેશનલ, બરાબર? જી. કેઈસી ઇન્ટરનેશનલ જણા મારા હિસાબે 1% ઉપર છે. એક મિનિટ, અચ્છા યાર, વીકલી ચાર્ટમાં ઓકે, આજે 6% ઉપર છે. ઓકે, પણ મને લાગે છે કે એનો ડાઉન ટ્રેન્ડ જે છે એ કદાચ સેટલ થવાની કોશિશ કરી રહ્યો છે. કમ્ફર્ટેબલ નથી હું આ કાઉન્ટરથી. હજી એને પહેલું બાઉન્સ બેક જોવા મળ્યું છે, એટલે થોડા વખત મને લાગે છે કે એને કોન્સોલિડેટ થવા જેવું જોઈએ. બધી મૂવિંગ એવરેજો ઉપર છે અને બધી ડાઉનવર્ડ સ્લોપિંગ છે, અને કન્ટિન્યુઅસ ઘણા દિવસથી પડી રહ્યો હતો અને આજે રિવર્સલ આવ્યું છે. હોઈ શકે કે એક ડ્યુરેબલ બોટમ બની જાય, કે જે કાલની જે બોટમ હતી, ડ્યુરેબલ બોટમ કદાચ 718ની બની જાય. જો ઈ તૂટે તો હજી ખરાબ થાય, પણ મને લાગે છે કે અહીંયા થોડું બોટમ ફોર્મેશન થશે અને થોડું અપ્સ એન્ડ ડાઉનમાં જાહેરાત થશે આ સ્ટોક, અને એ પ્રમાણે જ આમાં ટ્રેડ કરવો જોઈએ કે ભાઈ રિસન્ટ બોટમ તૂટે તો નીકળી જવાનું, અને જ્યાં સુધી કોન્સોલિડેટ થાય અને વ્યવસ્થિત કોઈ પેટર્ન ન મળે ત્યાં સુધી એમાંથી દૂર રહેવાની સલાહ છે. ઓકે, તો આ કેઈસી પર કેવી રીતે રણનીતિ બનાવી શકો એની આપણે વાત કરી છે. અને આ ઉપરાંત આજે ગોકલદાસ એક્સપોર્ટમાં પણ એક ઉછાળો આવતો જોવા મળ્યો છે. જે રીતની કોમેન્ટ્સ આવતી જોવા મળી છે કે હવે ટ્રેડ ડીલ થઈ શકે છે ટ્રમ્પ તરફથી, આવી કોમેન્ટો અવારનવાર અત્યારે આપણે આવતી જોઈ રહ્યા છે. પણ આ નક્કર ડીલ થતી આપણે અત્યારે સુધી જોઈ નથી, પણ પોઝિટિવિટી જરૂર આવી રહી છે. ગોકલદાસ એક્સપોર્ટની જો વાત કરીએ તો 5%ની આસપાસ, એક્ઝેક્ટલી 4.5% જેવો મજબૂતી સાથે આજે બંધ થયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ટ્રમ્પના ભરોસે કોઈ ટ્રેડ કરવા જેવો નથી લાગતો. આજ સવાર, બપોર, સાંજ અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે અને ગમે ત્યારે ફરી જાય છે. એટલે ઓવરઓલ મને લાગે છે ડીલ થઈ જશે ઓફકોર્સ, કારણ કે નવેમ્બર એન્ડની આજુબાજુ બસ પહેલેથી ઘણા વખતથી હતી કે ડીલ કમ્પ્લીટ થશે, અને હવે ડીલ નહીં થવાના કોઈ જ્યાદા વધારે જે કારણો છે એ બચ્યા નથી, અને એને કારણે કદાચ આમાં મોમેન્ટમ આવી શકે. ગોકલદાસ એક્સપોર્ટ આજે 200 ડે મૂવિંગ એવરેજની ઉપર બંધ આવ્યો, અને અહીંયાથી મને લાગે છે ધીરે ધીરે ઉપર જઈ શકે છે, પણ ડીલના ભરોસે સોદો કરવા જેવો નથી લાગતો. એની કરતાં જ્યાં ક્લિયર ટ્રેન્ડ છે, કે ક્લિયર મોમેન્ટમ છે, અને જ્યાં ક્લિયર લીડરશિપ છે ત્યાં ટ્રેડ કરવા જેવો મને લાગે છે. ઓકે, તો અત્યારે ગોકલદાસમાં પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને વોડા આઈડિયાની વાત કરીએ, અહીંયા પણ આપણે સમાચારોના પગલે એક સારી ખરીદારી આવતી જોઈ રહ્યા છે. અને 0.8% જેવું મજબૂત વોડાફોન આઈડિયાનું આજે આપણને કાઉન્ટર દેખાયું છે. અહીંયા આપની કોઈ સલાહ બનશે? વોડાફોન મને લાગે છે કે ધીરે ધીરે એનું પ્રાઇસ સ્ટ્રક્ચર પોઝિટિવ થઈ ગયું છે, અને વોલેટિલિટી ઘણી છે, એટલે એમાં કોઈ પર્ટિક્યુલર લેવલથી સ્ટોક પકડીને હોલ્ડ કરવો મુશ્કેલ પડે છે, કારણ કે 10-15% ઘટે પણ છે અને 10-15% વધી પણ જાય છે. એટલે ઓવરઓલ ધ્યાન વોડાફોન આઈડિયામાં મારું નેગેટિવ નથી હવે આ લેવલથી.
પણ ઘટાડામાં લેવાનું એટલે શું છે કે ભાઈ 10-15% પાછો નવો ઘટાડો આવે તો ડર ન લાગે અને ક્વોન્ટિટી થોડી લિમિટેડ રાખવી. આમાં ધ્યાન મારું નેગેટિવ નથી હવે. વોડાફોન આઈડિયામાં મારી ધ્યાન પોઝિટિવ છે. ઓકે, તો વોડાફોન આઈડિયામાં અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો. થોડો પોઝિટિવ વ્યૂ અહીંયા કરતી બની રહ્યો છે. રિયલ એસ્ટેટના કાઉન્ટર ઇન્ડેક્સ પર આજે આપણને ઘટાડો જોવા મળ્યો. ઓબેરોય રિયલ્ટીનું કાઉન્ટર જે હતું એ ઘટાડા તરફ બંધ આવતું દેખાયું છે. અન્ય પણ અમુક કાઉન્ટરમાં ઘટાડો દેખાયો છે. અહીંયા આપને કઈ રીતનો વ્યૂ બનશે? રિયલ એસ્ટેટ મને લાગે છે કે એક ધીરે ધીરે એક અપમૂવની તૈયારી કરી રહ્યું છે. થોડું મોમેન્ટમ આવ્યું ને હવે એ મોમેન્ટમ થોડું ગીવ અપ કરીને હવે સાઇડવેઝ કરેક્શનમાં છે. અત્યારે બધી મૂવિંગ એવરેજો આજુબાજુમાં જ છે અને ભાવ મૂવિંગ એવરેજની ઉપર છે. એટલે હજી થોડું મને લાગે છે કે એ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. હજી એકદમ મોમેન્ટમ બિલ્ડ નથી થયું. એટલે થોડું અને રાહ જોવાની નીતિ અહીંયા અપનાવવાની રહેશે. ઓકે, થોબો અને રાહ જોવાની રણનીતિ અહીંયા આગળથી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. આજે આપણે બ્રિટાનિયાના કાઉન્ટરને પણ ખાસ ડિસ્કસ કરી લઈએ, કારણ કે અહીંયા મેનેજમેન્ટમાં જે રીતનો બદલાવ આવતો દેખાયો છે એના પગલે એક ખાસો ઘટાડો આવતો દેખાયો છે. બ્રિટાનિયામાં શું કરવું જોઈએ? બ્રિટનને આજે નીચલા સ્તરથી સારી રિકવરી પણ આવી, ઘટાડો હતો પણ સાથે નીચલા સ્તર પર બાઇંગ પણ આવ્યું છે. પ્રાઇસ સ્ટ્રક્ચર એટલું એન્કરેજિંગ નથી, એટલે મારા હિસાબે એનાથી થોડું દૂર જ રહેવું જોઈએ. ઓકે, તો બ્રિટાનિયાથી તો રાકેશજી આપની દૂર રહેવાની સલાહ, પણ એફએમસીજી સેક્ટરમાંથી કોઈ સ્ટોક પર આપનું ખાસ ધ્યાન બની રહ્યું છે? એફએમસીજી પણ મને લાગે છે કે તેજીમાં નથી. એફએમસીજી દરેક ઉછાળે મને લાગે છે કે એમાં હલકું થવું. આ સેક્ટરના જે લીડર છે એ છે બેન્કિંગ છે, મેટલ છે, ડિફેન્સ છે, પીએસયુ બેંક્સ છે, પ્રાઇવેટ બેંક્સ છે, જે નાની બેંકો છે, આ બધા લીડર્સ છે. એટલે મારા હિસાબે લીડર્સમાં રહેવાથી તમને વધારે ફાયદો થશે. આઈટી અને એફએમસીજી લેગાર્ડ છે અને એનાથી દૂર જ રહેવાની સલાહ છે. ઓકે, આઈટી એફએમસીજીથી ખાસ દૂર રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને બેંક્સ અને એ જે સેક્ટર અહીંયા આગળથી જણાવ્યા છે ત્યાં તમે ધ્યાન આપી શકો છો. રાકેશજી, આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? અમે સ્મોલ કેસ પર મારા મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને પ્રીમિયમ રિસર્ચ એડવાઇઝરી પણ ટેલિગ્રામ ગ્રુપ ચલાવે છે. ત્યાં આજે જે પણ આપણે ડિસ્કસ કર્યું હોઈ શકે, અમારો રેકમેન્ડેશન હોઈ શકે એમાં, અને એમાં ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, ટ્રેડિંગ પોઝિશન પણ હોઈ શકે અને ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન પણ હોઈ શકે. જી રાકેશજી, અને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ પૂરતું આ શોમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.